ટીવાય બીએ પેપર 11 માં આપણે યુનિટ 2 એનો લેક્ચર નંબર 3 યુનિટ 2 નો લેક્ચર નંબર 3 એની આપણે ચર્ચાઓ કરતા હતા. લેક્ચર નંબર 2 પૂરો કરી લેક્ચર નંબર 3 ની શરૂઆત કરવાની હતી. છેલ્લે મેં કાલ આગલા દિવસ કીધું હતું કે જ્ઞાનનો ત્રિસ્તરીય નિયમ છે એમનો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે વાત કરીએ ઓગસ્ટ કોમ્ટની કે ઓગસ્ટ કોમ્ટે જે જ્ઞાનનો ત્રિસ્તરીય નિયમ આપેલો છે એની ચર્ચાઓ કરવાની છે. એણે કાલ આપણે વાત કરી કે પ્રત્યક્ષવાદ મતલબ કે સમાજશાસ્ત્ર છે, સમાજશાસ્ત્રમાં અથવા માનવી સમાજમાં પ્રત્યક્ષવાદ એક વૈજ્ઞાનિક અભિગમ છે અને એ જે વૈજ્ઞાનિક અભિગમ છે એ અભિગમ દ્વારા જે પણ સંશોધન થાય છે, જે પણ માહિતી મેળવવામાં આવે છે એ સચોટ હોય છે. એ પછી એમણે એમના અંતના સમયમાં પ્રત્યક્ષવાદમાં ધીમે ધીમે કેટલીક બાબતો છે ધાર્મિક સ્વરૂપની એમાં ઉમેરી હતી અને પ્રત્યક્ષવાદ છે એ ધીમે ધીમે ધર્મ તરફ આગળ વધતો. એ પછી એમનો જે જ્ઞાનનો ત્રિસ્તરીય નિયમ છે એ નિયમને આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. એમાંની જ્ઞાનના ત્રિસ્તરીય નિયમ છે એમાં પહેલી બાબત છે ધાર્મિક સ્તર. તો અહીંયા કીધું છે કે આદિકાળમાં માનવીના વિચારો ધાર્મિક સ્તરના હતા. ધાર્મિક તબક્કામાં માણસ જગતની બધી ઘટનાઓને વિચાર ઈશ્વર ઈચ્છાને દ્રષ્ટિએ કરે છે. એટલે કે આ તબક્કામાં માણસના વિચારો પર ધર્મ, દેવદેવીઓ, ઈશ્વર વગેરેનો ઊંડો પ્રભાવ હોય છે. માણસ જગતની પ્રત્યેક ઘટનાને ઈશ્વરની ઈચ્છાનું પરિણામ ગણાવે છે. જગત અને જગતની તમામ ઘટનાઓ ઈશ્વરની ઈચ્છા મુજબ સંચાલિત થાય છે એમ માને છે. એમાં તમામ સમસ્યાઓનો ખુલાસો દેવોની ઈચ્છા કે લીલા દ્વારા અપાય છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો જગતની ઘટનાઓનો ઉદ્ભવ, વિકાસ અને પરિવર્તનનું સંચાલક પરિબળ એકમાત્ર ઈશ્વર છે અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બધું ચાલે છે એમ આ તબક્કામાં માણસ માનતો હોય છે. આ તબક્કામાં માણસના વિચારોમાં દેવદેવો વિશેની શ્રદ્ધાઓ પ્રબળ હોય છે. આમાં તબક્કો માણસની બુદ્ધિ, જ્ઞાન કે વિચારોની પછાત અવસ્થા સૂચવે છે. માણસ પોતાને નિસહાય માને છે. માણસ પોતાની ઈચ્છાથી કશું કરવા સમર્થ નથી, પણ જે કંઈ થાય છે તે કેવળ ઈશ્વરની ઈચ્છાને લીધે થાય છે એવી કલ્પનાનો માણસ મન પર ઘેરો પ્રભાવ હોય છે. આથી આ તબક્કાને કોમ્ટે બીજા શબ્દોમાં કાલ્પનિક તબક્કા તરીકે પણ ઓળખાવ્યો છે. આદિકાળમાં માનવી બૌદ્ધિક રીતે આવા ધાર્મિક તબક્કામાં જીવતો હતો. કોમ્ટે કહે છે કે વર્તમાન સમયમાં પણ પ્રાથમિક દશામાં જીવતા કેટલાક આદિવાસી લોકોમાં જગત કે પ્રકૃતિ પ્રત્યે આવા ધાર્મિક વલણો જોવા મળે છે. કોમ્ટે જણાવે છે કે મનુષ્યના વિચારની આ પ્રાથમિક અવસ્થામાં માણસ સમગ્ર વિશ્વને ઈશ્વરની અકળ લીલા તરીકે જુએ છે. કોમ્ટે આ પ્રથમ તબક્કામાં વિકસતા વિચારોને નીચે મુજબ 3 પેટા તબક્કામાં વહેંચ્યા છે. અહીંયા ધાર્મિક સ્તર તો અહીંયા આદિકાળની વાત કરીએ. આદિકાળ એટલે કે માનવ જીવનનો એ સમયગાળો કે જ્યારે વિજ્ઞાન માનવ જીવનની શરૂઆત થઈ હતી. એ માનવ જીવનના શરૂઆતના સમયગાળા દરમિયાન માણસ છે દરેક બાબતોની, દરેક પ્રવૃત્તિ છે પૃથ્વી ઉપર બનતા દરેક ઘટનાઓ છે એ ઘટનાઓને પાછળ ઈશ્વરને પ્રાધાન્ય આપતો અથવા તો ઈશ્વરાધીન બધી ઘટનાઓ છે એવી એમની વિચારસરણી હતી. ત્યાં કીધું છે કે એટલે જગતની બધી જ ઘટનાઓ છે ઈશ્વર આધીન છે તે માનતો હતો. એ સમયગાળા દરમિયાન વ્યક્તિ છે એ ખાસ કરીને એમના વિચારો પર ધર્મ, દેવદેવીઓ, ઈશ્વર વગેરેનો પ્રભાવ રહેતો હતો. અને અહીંયા જે બાબત આપેલી છે કે એ સમયગાળા દરમિયાન માનવીની દરેક પ્રવૃત્તિ ઉપર ઈશ્વરની બાબતો અથવા ઈશ્વરી વિચારો છે એ વિચારો જોવા મળતા હતા. અને કોઈ પણ પ્રવૃત્તિ થાય તો દરેક પ્રવૃત્તિ પાછળ ઈશ્વરની બાબતો અથવા ઈશ્વરની લીલા છે એવું તે વિચાર કરતો. અહીંયા આધુનિક કાળમાં માનવી જે બૌદ્ધિક રીતે આવા ધાર્મિક તબક્કામાં એ જીવતો હતો એવી જ પ્રથા હાલમાં હજુ કેટલાક આદિવાસી સમુદાયમાં જોવા મળે છે. અહીંયા કોમ્ટે પોતાનો જે ધાર્મિક તબક્કો છે એ તબક્કાઓને નીચેના 3 વિભાગમાં વહેંચેલો છે. એમાંની પહેલી બાબત છે જડત્વવાદ. તો ધાર્મિક સ્તરોનો પહેલો પેટા તબક્કો જડત્વવાદ છે. એટલે કે ધાર્મિક વિચારોનો પ્રારંભ જડત્વવાદથી થાય છે, જેમાં માણસ તમામ ભૌતિક પ્રાકૃતિક પદાર્થોને સજીવ તરીકે માનીને પૂજા આરાધના કરે છે. પ્રકૃતિના અનેક જળ ચેતન પદાર્થોને દેવ તરીકે ગણે છે. વૃક્ષો, પશુઓ, પર્વતો, નદીઓ વગેરે બધી જ પ્રાકૃતિક ઘટનાનું માણસ દેવીકરણ કરે છે. બધા પદાર્થોને ભગવાન કે ઈશ્વર તરીકે ગણીને એમાં શ્રદ્ધા ધરાવે છે. ભારતના ઘણા આદિવાસી સમુદાય આ પ્રકારના ધાર્મિક વિચારો ધરાવે છે. તેઓ સૂર્ય, ચંદ્ર, તારા, પર્વતો,
વૃક્ષો, નદી, પશુ, પંખી, વનસ્પતિ વગેરે કુદરતી તત્વોની પૂજા આરાધના કરે છે. આસામના ગારો આદિવાસી સૂર્ય અને ચંદ્રના ઉપાસક છે. પ્રાચીન વૈદિક ધર્મમાં શ્રદ્ધા ધરાવતા ભારતના અનેક હિન્દુઓ આજે પણ પ્રકૃતિના વિવિધ તત્વોમાં દેવોનો વાસ હોવાનું માનીને તેની પૂજા કરે છે. એટલું જ નહીં, પણ પ્રકૃતિના કેટલાક નિર્જીવ તત્વોનો સજીવારોપણ કરીને તેમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. અહીંયા જે ઓગસ્ટ કોમ છે એમનો ધાર્મિક સ્તર, ધાર્મિક બાબતોનો જે વિચારસરણી છે એમાં પહેલી બાબત એને છે કે જડત કરવા, મતલબ કે એ સમયગાળા દરમિયાન માણસ છે એ માણસના વિચારો ઉપર દેવી શક્તિઓનો પ્રભાવ હતો અને વ્યક્તિ દરેક પ્રવૃત્તિમાં ઈશ્વર આધીન છે એવું વિચારતો હતો. અહીંયા જે જડત્વવાદ છે એમાં એવી બાબત વાત કરેલી છે કે માણસની તમામ ભૌતિક પ્રાકૃતિક પદાર્થોને માણસ એ સમયગાળા દરમિયાન એમની સમક્ષ રહેલા જે પ્રાકૃતિક ભૌતિક પદાર્થો છે એ પદાર્થોને સજીવ માનતો અને સજીવ માની અને એમાં એની એ પૂજા આરાધના કરતો હતો. એ કીધું છે કે પ્રકૃતિના અનેક જળ ચેતન પદાર્થોને દેવ ગણીને વૃક્ષો, પશુઓ, પર્વતો, નદીઓ વગેરે પ્રકૃતિની જે જુદી જુદી બાબતો છે એ બાબતોને દેવ ગણી અને એમની પૂજા અર્ચના કરતો હતો. એ કીધું છે કે ભારતના આજે પણ કેટલાક જે આદિવાસી સમુદાયો છે એ સમુદાય હાલમાં પણ આવી જે કેટલીક બાબતો છે એ બાબતોને એક કુદરતી તત્વો તરીકે જુએ છે અને હાલમાં પણ આ દરેક બાબતોની પૂજા આરાધના કરે છે. તો આવી જે બાબતો છે, જડત્વવાદની જે બાબતો છે, બાબતોમાં કોમ્ટેના વિચારો મુજબ એ સમયગાળા દરમિયાન માણસના મન ઉપર, માણસની જે વ્યક્તિત્વની બાબતો છે એ બાબતો પર દેવી શક્તિઓનો, ખાસ કરીને એ સમયગાળા દરમિયાન આવા જે કુદરતી બાબતો છે એ બાબતોને એ કુદરતનું સ્વરૂપ આપતો હતો અને એની પૂજા આરાધના કરતો હતો. એ પછીની આગળની બાબત છે અનેકેશ્વરવાદ. એ કીધું કે સમય જતાં ધાર્મિક વિચારોનો થોડો વધુ વિકાસ થવા લાગે છે અને માણસ અનેકેશ્વરવાદમાં શ્રદ્ધા ધરાવતો થાય છે. અનેક અમૂર્ત છે અમૂર્ત દેવો વિશ્વનું સંચાલન કરે છે એવો વિચાર વિકસે છે, જેને અનેકેશ્વરવાદ તરીકે ઓળખાવી શકાય છે. ભારતના આદિવાસીઓ અનેક પ્રકારના દેવી દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. આદિવાસી ધર્મની આ મહત્વની લાક્ષણિકતા છે. આસામના ખાસી આદિવાસીઓ ઠાકોરદેવ, દુલ્હાદેવ વગેરે અનેક દેવો પૂજે છે. ડોક્ટર દુબે લખે છે કે ભારતના આદિવાસીઓ અનેક દેવદેવીઓમાં શ્રદ્ધા ધરાવે છે. એટલું જ નહીં, પણ તેમના દેવોમાં એક સ્તરવાદના વિકસી છે. એટલે કે આદિવાસી એમ માને છે કે અમુક દેવ સર્વોપરી છે અને અમુક દેવ ઓછી શક્તિ ધરાવે છે. બોડો આદિવાસીઓની માન્યતા એવી છે કે મહાપ્રભુ સર્વશક્તિમાન ઈશ્વર છે. તેઓ સૂર્ય અને પૃથ્વીના રચયિતા માને છે. હિન્દુઓમાં પણ અનેકેશ્વરવાદની માન્યતા જોવા મળે છે. ટૂંકમાં એ સમયગાળા દરમિયાન માણસના માઇન્ડ ઉપર, વ્યક્તિના માનસિકતાઓ પર છે એ ધીમે ધીમે ધર્મનો જે પ્રભાવ છે એ પ્રભાવ વધારે વિકાસ પામે છે. એમના માણસના માનસિકતા ઉપર ધર્મનો પ્રભાવ વધતો જાય છે અને ધીમે ધીમે એ અનેકેશ્વરવાદમાં માને છે. એ સમયગાળા દરમિયાન માણસ છે એ શું કહે એવું વિચારતો હતો કે કેટલાક અમૂર્ત દેવી દેવતાઓ છે એ પૃથ્વીનું સંચાલન કરે છે અને શું કહે કે એકેશ્વરવાદ તરીકે અનેકેશ્વરવાદ તરીકે આ બાબતને ઓળખાવી શકાય છે. હાલમાં પણ કેટલાક આદિવાસી સમુદાયો છે એ આવી વિચારસરણી ધરાવે છે. એ એવું કીધું છે, ડોક્ટર દુબે એવું લખે છે કે ભારતના કેટલાક આદિવાસી સમુદાયો છે એ એવી વિચારસરણી ધરાવતા હતા કે દેવી દેવતાઓમાં પણ બે સ્તર છે. કેટલાક દેવી દેવતાઓ છે સર્વશક્તિમાન છે અને કેટલાક દેવી દેવતાઓની શક્તિ છે એ ઓછી છે. અને છેલ્લે અહીંયા કીધું છે કે જે બોડો આદિવાસી છે એ મહાપ્રભુને સર્વશક્તિમાન માને છે અને સૂર્ય અને પૃથ્વીના શું કહે કે રચયિતા તરીકે માને છે. તો આવી કેટલીક માન્યતાઓ છે એ શું કહે કે ખાસ કરીને ભારતીય સમાજમાં જોવા મળતી હતી. અને છેલ્લી બાબત છે એમાં એકેશ્વરવાદ. તો એમાં કીધું છે કે ધાર્મિક વિચારો આગળ જતા અનેકેશ્વરવાદમાંથી એકેશ્વરવાદ તરફ પ્રગતિ કરે છે. તેમાં માણસ એમ માનવા લાગે છે કે તમામ પ્રાકૃતિક ઘટનાઓનું સંચાલન કોઈ એક સર્વોપરી શક્તિ દ્વારા થાય છે. આવી સર્વોપરી શક્તિમાં મનુષ્યની ઈચ્છાઓ અને લાગણીઓનું આરોપણ કરવામાં આવે છે. સર્વોપરી શક્તિને વૈયક્તિક સ્વરૂપે માનવામાં આવે છે. અહીંયા અનેકેશ્વરવાદ પછી એકેશ્વરવાદ, મતલબ કે જેમ જેમ સમયનો વિકાસ થતો જાય છે, જેમ જેમ બૌદ્ધિક વિકાસ થતો જાય છે, જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે, એમ ધીમે ધીમે અનેકેશ્વરવાદમાંથી એકેશ્વરવાદ તરફ વિચારસરણી વિકસે છે. અને એ સમયગાળા દરમિયાન એમ કીધું છે મુજબ કે લોકો એવું વિચારતા થાય છે કે તમામ પ્રાકૃતિક ઘટનાઓ છે
બાબતો કોઈ પણ એક ઈશ્વર દ્વારા એક શું કહે કે કોઈ પણ એક ઈશ્વર દ્વારા સર્વોપરી શક્તિ ધરાવતા કોઈ પણ એક ઈશ્વર દ્વારા છે એ સર્વે બાબતોનું સંચાલન થતું હોય છે. તો આ ત્રણ બાબતો છે ધાર્મિક સ્તરે ત્રણ જુદા જુદા સ્તર હતા. એ પછી એમાં ધાર્મિક તબક્કામાં સામાજિક વ્યવસ્થાનું સ્વરૂપ. તો એમાં એવું કીધું છે કે ઉપર જઈને તે ધાર્મિક તબક્કામાં માણસના તમામ વિચારોમાં ઈશ્વર કે દેવ વિશેની કલ્પનાઓ શ્રદ્ધાઓ કેન્દ્ર સ્થાને રહે છે. સામાજિક જીવન અને સમાજની તમામ ઘટનાઓને પણ માણસ ઈશ્વરની ઈચ્છાના પ્રતિબિંબ તરીકે જુએ છે. માણસના ધર્મ કેન્દ્રીય વિચારોને લીધે આ તબક્કા દરમિયાન સમાજ રચનાનો અમુક ચોક્કસ સ્વરૂપ ગણાય છે. એ શું કીધું કે આપણે જે ઉપર જોયું એમ માણસના તમામ વિચારોમાં ઈશ્વર અથવા દેવી દેવતાઓ છે એમનો વાસ છે, એમાં એ શ્રદ્ધા ધરાવે છે. અને સામાજિક જીવન અને સમાજની જે તમામ ઘટનાઓ છે એ ઘટનાઓ ઉપર એમના વિચારો ઉપર રહેલા જે દેવી દેવતાઓની બાબતો છે અથવા દેવી દેવતાઓના જે વિચારસરણી છે એ બાબત છે સમાજ રચનામાં પણ ક્યાંક ને ક્યાંક પોતાનું સ્થાન ધરાવે છે. અહીંયા શું કીધું કે કોમ્ટે કહે છે કે ધાર્મિક તબક્કામાં રાજકીય ક્ષેત્રમાં રાજાની દેવી સત્તાનો સિદ્ધાંત વિકસે છે. એટલે કે રાજાને પૃથ્વી પર ઈશ્વરનો પ્રતિનિધિ ગણીને તેની અમર્યાદિત સત્તાનો લોકો સ્વીકાર કરે છે. રાજાના આદેશોની ઉચિતતા અને અનુચિતતાનો લોકો બુદ્ધિપૂર્વક વિચાર કરતા નથી, પણ રાજા જે કંઈ કહે અને જે કંઈ કરે તે બધું ઈશ્વરના પ્રત્યક્ષ પ્રતિનિધિ તરીકે કરે છે એમ માનવામાં આવે છે. રાજા કેવળ ઈશ્વરને જવાબદાર બનાવે છે. આથી આખા સમાજ પર રાજાની એક સત્તા ચાલે છે. તેની સત્તાને કોઈ માણસ પડકારી શકતો નથી. તેના કાર્યો અને પ્રવૃત્તિમાં કોઈ માણસ શંકા ઉઠાવી શકતો નથી. રાજાનો દરેક શબ્દ કાનૂન ગણાય છે અને કાનૂનનો ભંગ ઈશ્વરી આદેશોનો ભંગ તરીકે ગણાવે છે. કાનૂનનો કૃત્ય બદલ વ્યક્તિને આગળ સજા ભોગવવાની હોય છે. આમ આ તબક્કા દરમિયાન રાજ્યનું સામાજિક નિયંત્રણ અત્યંત કઠોર સ્વરૂપનું હોય છે. સમાજ વ્યવસ્થા જાળવી રાખવાની બાબતને અત્યંત મહત્વ આપવામાં આવે છે અને સમાજ વિરોધી વર્તન બદલ વ્યક્તિને આગળ સજાઓ કરવામાં આવે છે. અહીંયા જે ધાર્મિક તબક્કામાં સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ મતલબ કે જે ધાર્મિક બાબતો છે એ બાબતોના અલગ અલગ સમયગાળા દરમિયાન સમાજ વ્યવસ્થા શું હશે. તો અહીંયા જો જે કીધું છે કે ધાર્મિક તબક્કામાં શરૂઆતના સમયગાળામાં લોકો રાજાને ઈશ્વરના પ્રતિનિધિ તરીકે માને છે. મતલબ કે પૃથ્વી ઉપર ઈશ્વર દ્વારા મોકલેલી એક વ્યક્તિ તરીકે માને છે અને એના દરેક બાબતો રાજા દ્વારા અપાયેલી દરેક સૂચનાઓ છે એને ઈશ્વરની સૂચનાઓ માની અને લોકો ચાલતા હતા. રાજાને આજ્ઞા છે આજ્ઞાનું પાલન કરવાનું. જો કોઈ પણ વ્યક્તિ છે રાજાને આજ્ઞાનું પાલન ન કરે તો એ વ્યક્તિ છે ઈશ્વરની આજ્ઞાનું પાલન નથી કરતા એવી વિચારસરણી વિકસી હતી. એટલે એ સમયગાળા દરમિયાન રાજાઓ પ્રત્યેનું આટલું માન હતું અથવા રાજાઓ પ્રત્યેની જે આટલી લાગણીઓ હતી એમને લીધે ધીમે ધીમે સમાજ છે એ કઠોર સમાજ તરફ આગળ વધ્યો. એ સમયગાળા દરમિયાન કીધું છે કે એ સમયગાળા દરમિયાન વ્યક્તિને આખરી સજાઓ આપવામાં આવતી હતી અને રાજ્યનું સામાજિક નિયંત્રણ છે એવું અત્યંત કઠોર સ્વરૂપનું હતું. તો અહીંયા પહેલી બાબત જે ધાર્મિક બાબતો હતી એ પછી આગળ કીધું છે કે સમાજ જીવનમાં દેવદેવો વિશેની કલ્પનાઓ કે ધાર્મિક શ્રદ્ધાઓનો ઊંડો પ્રભાવ છે. દેવદેવોની પ્રશસ્તિ ગાથાઓમાં લોકો ઊંડી શ્રદ્ધા ધરાવતા હોય અને એનો અનાદર ગંભીર પ્રકારનો અપરાધ ગણવામાં આવે છે. આથી આ તબક્કા દરમિયાન વ્યક્તિની સામાજિક ક્રિયાઓ બૌદ્ધિક હોતી નથી પણ ધાર્મિક શ્રદ્ધાઓના પાયા પર વિવિધ સામાજિક ક્રિયાઓ કરવામાં આવે છે. આપણે જે બાબતની ચર્ચાઓ કરી કે એ સમયગાળા દરમિયાનના લોકોની માનસિકતા છે એ ધાર્મિક સ્તર સાથે જોડાયેલી હતી. લોકો એની દરેક બાબતોમાં દરેક પ્રવૃત્તિ છે પ્રવૃત્તિમાં ધાર્મિક વિચારોને જોડતા હતા. એટલે એ સમયગાળાનો જે માનવ સમુદાય છે એ બૌદ્ધિક સ્વરૂપનો નહોતો પરંતુ એ સમયગાળાનો માનવ સમુદાય છે એ ધાર્મિક સ્વરૂપ ધરાવતો હતો. આગળ કહે છે કે સમાજના એકમ તરીકે કુટુંબ પાયાનું સ્થાન ધરાવે છે. કુટુંબમાં પિતા કે વડીલની અનિયંત્રિત સત્તા ચાલે છે. સમાજમાં વ્યક્તિનું મહત્વ ગૌણ હોય છે અને સામાજિક એકમ તરીકે કુટુંબ ગણાતું હોય છે. લોકોના પારસ્પરિક સામાજિક સંબંધોમાં સ્નેહની લાગણી પ્રવર્તી હોય છે. કોમ્ટે કહે છે તેમ આ તબક્કા દરમિયાન સમાજના સભ્યોનું સામાજિક સંગઠન ઘરેલું સ્વરૂપનું હોય છે. એટલે કે સમાજના સંબંધો મુખ્યત્વે સ્થાનિક પ્રકારના હોય છે. અહીંયા આગળ વાત કરી છે કે સમાજના એકમ તરીકે કુટુંબને મહત્વનું સ્થાન આપવામાં આવતું અને કુટુંબમાં પિતા કે વડીલ છે એ વડીલ અથવા પિતા એની અંતિમ સત્તા ચાલતી હતી. જેમ રાજ્યમાં રાજાની સત્તા ચાલતી હતી એમ કુટુંબના વડીલ તરીકે કુટુંબના શું કહે કે એક પિતા તરીકે કુટુંબના ભોગી છે એ અનિયંત્રિત સત્તા ધરાવતા હતા અને અન્ય વ્યક્તિઓ છે એનું ગૌણ મહત્વ હતું. સમાજમાં વ્યક્તિત્વ વિકાસ નહીં વ્યક્તિત્વની મહત્વ હતું એ સમયગાળા દરમિયાન કુટુંબનું મહત્વ ગણાતું હતું.
અને તે સમયગાળા દરમિયાન સમાજના સંબંધો મુખ્યત્વે સ્થાનિક સમાજ પૂરતા મર્યાદિત હતા. એ પછીની આગળની બાબત છે આધિભૌતિક એટલે કે આધ્યાત્મિક સ્થળ. તો અગાઉ જણાવ્યું તેમ ધાર્મિક સ્તરના વિચારોની છેલ્લી અવસ્થા એકેશ્વરવાદ છે. ધાર્મિક તબક્કાની આ છેલ્લી અવસ્થા પછી વિકસતા બીજા તબક્કાને કોમટે આધિભૌતિક તબક્કો કહે છે. એટલે કે કોમટે જ્ઞાનની એક વિચારની ઉત્ક્રાંતિ થતા જે નવા વિચારો વિકસે છે તેને આધિભૌતિક તબક્કા તરીકે ઓળખે છે. એ કીધું છે આપણે આગળના બાબતોમાં જે ધાર્મિક સ્તર તો એમાં જોયું કે ધીમે ધીમે સમાજ છે, સમાજમાં અનેકેશ્વરવાદ પછી ફરી એકેશ્વરવાદની સ્થાપના થઈ હતી. તો છેલ્લે આપણે એકેશ્વરવાદની જે બાબતની ચર્ચા થઈ હતી એ પછી ધીમે ધીમે લોકોની બૌદ્ધિક શક્તિ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ, બૌદ્ધિક શક્તિનો વિકાસ, એને લીધે ધીમે ધીમે લોકો છે એ ભૌતિક એટલે કે એકેશ્વરવાદની જે પદ્ધતિ હતી એ પદ્ધતિમાં ધીમે ધીમે આધિભૌતિક તબક્કા તરફ એ આગળ વધ્યા. એટલે કે જ્ઞાનનો વિકાસ થતા, વિચારોનો વિકાસ થતા નવા વિચારો છે એ વિચારો આવ્યા અને આ જે નવા વિચારો આવ્યા એ વિચારોને આપણે આધિભૌતિક વિચારો અથવા આધિભૌતિક તબક્કા તરીકે ઓળખી શકીએ. એમાં કીધું છે કે આ બીજા તબક્કામાં માણસના વિચારો જગતને જોવાની દ્રષ્ટિ બદલાય છે. આ તબક્કામાં ઈશ્વરની વૈયક્તિક શક્તિનો ખ્યાલ દૂર થાય છે. ઈશ્વરનો વિચાર વ્યક્તિના સ્વરૂપમાં કરવાને બદલે ઈશ્વરને એક અમૂર્ત શક્તિ તરીકે જોવામાં આવે છે. આ તબક્કાની લાક્ષણિકતા એ છે કે એમાં માણસ દેવદેવીઓથી ઈશ્વરનું અમૂર્તીકરણ કરે છે. એમાં બધી સમસ્યાઓ, બધી ઘટનાઓનો ખુલાસો અગમ્ય એવા ભૌતિક કાળથી પર એવા આધિભૌતિક તત્વો દ્વારા આપવામાં આવે છે. માણસ એમ માનવા લાગે છે કે સૃષ્ટિનું સંચાલન કોઈ દેવી કે ઈશ્વરની ઈચ્છા દ્વારા નહીં, પરંતુ કોઈ અદ્રશ્ય અગોચર શક્તિ દ્વારા થાય છે. અહીં માણસ ઈશ્વરના સ્થાને કોઈ અમૂર્ત શક્તિને મૂકીને જગતને જોવાનો પ્રયત્ન કરે છે. સૃષ્ટિ અને સૃષ્ટિની તમામે તમામ ઘટનાઓ જેનો પાર ન પામી શકાય એવી કોઈ અમૂર્ત, નિરંજન, નિરાકાર કુદરતી શક્તિ દ્વારા સંચાલિત થાય છે. આવા વિચારો આ બીજા તબક્કામાં વિકસે છે. અહીંયા આપણે જે બાબતની ચર્ચા છે કે બીજો તબક્કો એવો છે કે એ સમયગાળા દરમિયાન જગતને જોવાની લોકોની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિમાં બદલાવ આવે છે. આ તબક્કામાં જે ઈશ્વરની વૈયક્તિક શક્તિ છે એ શક્તિનું દૂર થાય છે, એ શક્તિનો ખ્યાલ ઓછો થાય છે અને ઈશ્વરનો વિચાર વ્યક્તિના સ્વરૂપમાં કરવાનો બદલે ઈશ્વરને એક અમૂર્ત શક્તિ તરીકે જોવા મળે છે. એક એવી શક્તિ કે જે દ્રષ્ટિમાન નથી પરંતુ સંપૂર્ણ પૃથ્વીનું સંચાલન કરે છે. આધિભૌતિક તબક્કો છે એ તબક્કામાં લોકોની વિચારસરણીમાં બદલાવ થાય છે. લોકોની વિચારસરણી છે એ થોડી આગળ વધે છે અને એક ઈશ્વરને વૈયક્તિક શક્તિ નહીં પરંતુ ઈશ્વર કોઈ એક એવી શક્તિ છે કે જેને આપણે જોઈ નથી શકતા પરંતુ સમગ્ર પૃથ્વીનું એ સંચાલન કરે છે. એ કીધું છે કે માણસ એમ માનવા લાગે છે કે સૃષ્ટિનું સંચાલન દેવી કે ઈશ્વરની ઈચ્છા દ્વારા નહીં પરંતુ કોઈ અદ્રશ્ય અગોચર શક્તિ દ્વારા થાય છે. કોઈ એવી અમૂર્ત શક્તિ દ્વારા કે જેને આપણે જોઈ નથી શકતા એવી શક્તિ દ્વારા છે એ ઈશ્વર પૃથ્વીનું સંચાલન થાય છે. એ આધિભૌતિક તબક્કામાં અહીંયા આગળની જે બાબત છે કે આધિભૌતિક તબક્કામાં સમાજ વ્યવસ્થા કેવી રીતના વિકસે છે. ધાર્મિક સ્તરમાં આપણે જોયું એ પછી હવે અહીંયા આધિભૌતિક સ્તરમાં અથવા આધિભૌતિક તબક્કામાં સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું, ત્યારે સમાજ કેવો હતો. તો અહીંયા શું કીધું કે સમાજના સભ્યોની વૈચારિક કક્ષા જ્યારે આધિભૌતિક તબક્કામાં વિકાસ પામે છે ત્યારે સમાજ વ્યવસ્થાના સ્વરૂપમાં પણ પરિવર્તન આવે છે. ઉપર જોઈ ગયા તેમ આ તબક્કામાં માણસ સૃષ્ટિના સંચાલન પરિબળ તરીકે મૂર્ત ઈશ્વરને નહીં પણ કોઈ અમૂર્ત શક્તિને ગણવા લાગે છે. આમાં તબક્કામાં માણસની બૌદ્ધિક કક્ષાનો વિકાસ થાય છે. આથી પ્રથમ તબક્કાની સરખામણીમાં બીજા તબક્કામાં સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ પણ વધુ પ્રગતિશીલ હોય છે. એ કીધું છે કે જે ધાર્મિક બાબતો હતી એ ધાર્મિક બાબતો પછી આપણે જ્યારે આધિભૌતિક બાબતો તરફ આગળ વધ્યા ત્યારે લોકોની વિચારસરણીમાં પરિવર્તન આવે છે. જે ધાર્મિક વિચારો હતા એની જગ્યાએ આધુનિક વિચારો તરફ આગળ વધ્યા અને અહીંયા કીધું છે કે ત્યારે સમાજ વ્યવસ્થાના સ્વરૂપમાં પણ પરિવર્તન આવે છે. લોકોની વિચારસરણીમાં જે પરિવર્તન આવે છે એમ સમાજ વ્યવસ્થામાં પણ પરિવર્તન આવે છે અને ઉપર જેમ જોઈ ગયા તેમ આ તબક્કામાં માણસ સૃષ્ટિના સંચાલક પરિબળ તરીકે મૂર્ત ઈશ્વર નહીં પણ કોઈ અમૂર્ત શક્તિને ગણવા લાગે છે. જે બીજો તબક્કો છે એ તબક્કામાં કોઈ એવી અમૂર્ત શક્તિ છે કે જે સંપૂર્ણ પૃથ્વીનું સંચાલન કરે છે એવી વિચારસરણી છે એ આ સમયગાળામાં જોવા મળે છે. એ કીધું છે કે પ્રથમ તબક્કાની સરખામણીમાં બીજા તબક્કામાં સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ છે એ થોડું પ્રગતિશીલ લાગે છે. આગળ કીધું છે એમાં કે
કે આ તબક્કામાં રાજાની દેવી શક્તિનો ખ્યાલ દૂર થાય છે અને કાનૂની સત્તાનો ઉદય થાય છે. આથી રાજાની વ્યક્તિગત અમર્યાદિત સત્તાનો અંત આવે છે અને લોકોના સાર્વભૌમત્વનો ખ્યાલ વિકસે છે. પરંતુ આ તબક્કામાં પુરોહિતવાદનો વિકાસ થાય છે. દાખલા તરીકે 10મી થી 15મી સદીના અંત સુધી યુરોપમાં પુરોહિતવાદના એક પ્રકાર તરીકે પોપવાદ અત્યંત અસરકારક રહ્યો હતો. ધાર્મિક સંઘ વધારે શુદ્ધ હોવાની માન્યતા વિકસતા રાજાની સરખામણીમાં તેનું સ્થાન વધારે પવિત્ર માનવા લાગ્યું હતું. ધાર્મિક ઉપરાંત સામાજિક તબક્કાઓમાં પણ પોપની સત્તાઓ વિશાળ હતી. મધ્યયુગીન સમાજ વ્યવસ્થા અને નવજાગૃતિ યુગ દરમિયાન સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ આ બીજા તબક્કાને અનુરૂપ હતું. સામાજિક જીવનમાં વ્યક્તિ સ્વાતંત્ર્યના વિચારો વિકસવાની આ તબક્કામાં શરૂઆત થાય છે. સમાજના એકમ તરીકેનું સ્થાન કુટુંબને બદલે રાજ્યને મળે છે. રાજ્ય વિવિધ કાનૂનો દ્વારા સામાજિક સુધારણાના પગલાં લે છે. વ્યક્તિ સ્વાતંત્ર્યના વિચારોનો વધુ વિકાસ થતાં સમાજના કચડાયેલા વર્ગોના ઉત્થાન માટે પગલાં લેવાનું શરૂ થાય છે. આ તબક્કા દરમિયાન જગતના ઘણા સમાજોમાં સ્ત્રીઓ અને કામદારોની સામાજિક પરિસ્થિતિ સુધારવાના પગલાં લેવામાં આવ્યા છે. અહીંયા આગળ વાત કરી કે ધીમે ધીમે આધિભૌતિક તબક્કો છે એ તબક્કામાં રાજાની સત્તા ઉપર અંકુશ લાગે છે. મતલબ કે આપણે ધાર્મિક સ્તરમાં જોયું કે રાજા છે એક ઈશ્વરી સ્વરૂપ છે, ઈશ્વર દ્વારા મોકલેલી એક વ્યક્તિ છે. પરંતુ આધિભૌતિક તબક્કામાં લોકોની વિચારસરણીમાં પરિવર્તન આવે છે, વિચારસરણીમાં આધુનિકતા આવે છે અને એ સમયગાળા દરમિયાન લોકો રાજાની જે સત્તાઓ છે એને ધીમે ધીમે ઓછી કરે છે અને એની જગ્યાએ કાનૂની સત્તાનો ઉદય થાય છે. રાજ્યનું મહત્વ જોવા મળે છે. પરંતુ આ તબક્કો એવો હતો કે એ સમયગાળા દરમિયાન પુરોહિતવાદનો વિકાસ થયો અને એ સમયગાળા દરમિયાન ખાસ કરીને યુરોપીય રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોમાં પોપવાદ મતલબ કે એ શું કહે કે એક પોપ જે ધર્મના એક વડા એ ધર્મના વડાનું મહત્વ વધતું ગયું અને ધીમે ધીમે એ ધર્મના વડા છે એ ધર્મના વડાની બાબતો છે એ મહત્વની ગણવા લાગી. અને અહીંયા કીધું છે કે આ સમયગાળા દરમિયાન લોકોના સામાજિક વિચારો છે વિચારો વિકાસ પામ્યા. એ સમયગાળા દરમિયાન વ્યક્તિ સ્વતંત્રતાને મહત્વ આપવામાં આવ્યું અને કુટુંબને સ્થાને છે એ રાજ્ય મહત્વ ગણાયું અને રાજ્યની ઈચ્છા મુજબ સંપૂર્ણ રાજ્યનું સંચાલન થતું હતું. આગળ કીધું છે કે આ તબક્કામાં સામાજિક વ્યવસ્થા ઘરગથ્થુ ઘટીને સામૂહિક થવા લાગે છે. વ્યક્તિ સ્વતંત્રતાનો ખ્યાલ વિકસતા પારસ્પરિક સંબંધોમાં આદરભાવની લાગણી જન્મે છે. અહીંયા કીધું છે કે જે આધિભૌતિક તબક્કો છે એમાં સામાજિક વ્યવસ્થા ઘરગથ્થુ મતલબ કે કૌટુંબિક બાબતોનું મહત્વ તો એ ઓછું થાય છે અને એની જગ્યાએ સામૂહિક બાબતો અથવા રાજ્ય અથવા વ્યક્તિ સ્વાતંત્ર્યતાનો ખ્યાલ વિકસે છે અને એને લીધે પારસ્પરિક સંબંધો આદરભાવની બાબતો છે એ સમાજમાં વિકાસ પામે છે. અને એ પછીની એમાં છેલ્લી બાબત હતી પ્રત્યક્ષ સ્તર. તો અહીંયા કીધું છે કે આધિભૌતિક સ્તરમાં માનવના વિચારો અને બુદ્ધિનો વધુ વિકાસ થતા માનવ વિચારનો જે ત્રીજો સ્તર વિકસે છે તે કોમ્પ્ટે પ્રત્યક્ષ સ્તર કહે છે. પ્રત્યક્ષ સ્તરને બીજા શબ્દોમાં વૈજ્ઞાનિક સ્તર તરીકે પણ કોમ્પ્ટે ઓળખાય છે. અહીંયા જો ત્રણ બાબતો આપણે પહેલી બાબત ધાર્મિક તો લોકોની વિચારસરણી ઉપર ધર્મ મહત્વનું સ્થાન ધરાવતું હતું. બીજી બાબત આધિભૌતિક મતલબ કે જેમ જેમ સમય વિકાસ થતો જાય છે, જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે, જેમ જેમ લોકો એક બીજી સંસ્કૃતિથી પરિચિત થતા જાય છે એમ એમ એમની વિચારસરણીમાં પરિવર્તન આવે છે અને આધિભૌતિક સ્તર સુધી પહોંચે છે. એ પછી ફરી એવા વિકાસ થતા ફરી લોકોની વિચારસરણીમાં પરિવર્તન થતા લોકોની સ્વતંત્રતા વિકસતા એ આધિભૌતિક સ્તરથી પ્રત્યક્ષ સ્તર સુધી આગળ વધે છે અને પ્રત્યક્ષ સ્તરમાં લોકોની બુદ્ધિ શક્તિનો વિકાસ થાય છે. માનવ વિચારનો આ ત્રીજો તબક્કો વિકસે છે. અહીંયા કીધું છે કે પ્રત્યક્ષ સ્તરને આપણે વૈજ્ઞાનિક સ્તર તરીકે પણ ઓળખી શકીએ છીએ. પ્રત્યક્ષ કે વૈજ્ઞાનિક સ્તર વૈજ્ઞાનિક વિચારોનો તબક્કો છે. માણસ જ્યારે જગતની ઘટનાઓનો વિચાર વૈજ્ઞાનિક રીતે કરવાની શરૂઆત કરે છે ત્યારે આ ત્રીજા તબક્કામાં જગતની ભૌતિક, સામાજિક વગેરે પ્રત્યેક ઘટનાનું જ્ઞાન મેળવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવાની જરૂરિયાત સ્વીકારવામાં આવે છે. પ્રત્યેક ઘટનાને સમજવા માટે તેનું જ્ઞાન મેળવવા માટે એ ઘટના સાથે સંબંધિત તથ્યોની વૈજ્ઞાનિક તપાસ કરવાનું વલણ વિકસે છે. ઘટનાના વિવિધ તથ્યો ક્યાં છે તે બધા તથ્યો વચ્ચેનો પારસ્પરિક સંબંધ કેવા પ્રકારનો છે એ જાણવાની ઇત્તેજારી માણસના મનમાં વિકસે છે. આ તબક્કામાં ઘટનાઓ વિશેનું જ્ઞાન મેળવવા માટે ઇન્દ્રિય અનુભવો પર ભાર મૂકાય છે. આ તબક્કો ચોક્કસ, સ્પષ્ટ, હકારાત્મક અને નક્કર વિજ્ઞાનનો છે. નિરીક્ષણ, અનુમાન, પરીક્ષણ, પ્રયોગ, વર્ગીકરણ વગેરે વિજ્ઞાનની પદ્ધતિઓ દ્વારા ઘટનાઓને તેના સાચા સ્વરૂપમાં સમજવાનો પ્રયાસ થાય છે. ઘટનાઓને સમસ્યાના ખુલાસાઓ, કારણ અને પરિણામના
સંદર્ભમાં ત્રીજા તબક્કામાં સર્વોપરી સ્થાન ધરાવે છે। અહીંયા આપણે જે ત્રીજા સ્તરની વાત કરીએ છીએ, પહેલી બાબત હતી ધાર્મિક, ધાર્મિકથી આગળ વધી અને આધિભૌતિક, અને આધિભૌતિક પછી પ્રત્યક્ષ સ્તર। પ્રત્યક્ષ સ્તર એટલે કે વૈજ્ઞાનિક બાબતો, લોકોની જે વિચારસરણી છે એ વિચારસરણીમાં વૈજ્ઞાનિક વસ્તુઓ દાખલ થવા લાગી। અહીંયા કીધું છે કે એ સમયગાળા દરમિયાન બનતી કોઈ પણ ઘટના છે એને માત્ર ઈશ્વરીય ઘટના જોવામાં નથી આવતી। એ સમયગાળા દરમિયાન જે પણ ઘટનાઓ બને છે એ ઘટનાઓ પાછળના કારણો ક્યાં હોઈ શકે છે એ કારણો જાણવા માટે પ્રયત્ન થાય છે। અહીંયા કીધું છે કે પ્રત્યેક ઘટનાઓને સમજવા માટે તેનું જ્ઞાન મેળવવા માટે એ ઘટના સાથે સંબંધિત તથ્યોની વૈજ્ઞાનિક તપાસ કરવાનું વલણ વિકસ્યું છે। કોઈ પણ ઘટના બની છે તો એ ઘટના પાછળનું વૈજ્ઞાનિક કારણ શું હોઈ શકે છે એ બાબત તરફ છે માણસનું મન છે એ આગળ વધ્યું છે, એમની વિચારસરણી આગળ વધી છે। અહીંયા કીધું છે કે આ તબક્કામાં ઘટનાઓ વિશેનું જ્ઞાન મેળવવા માટે ઇન્દ્રિય અનુભવો પર આધાર રાખે છે। માણસની જે ઇન્દ્રિય અનુભવો છે તે પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકે, જે એમની સામે છે જે સચોટ છે એને સાચું માનવાની જે બાબત છે એ બાબત વિકાસ પામે છે અને પ્રત્યક્ષ જ્ઞાન તરફ આગળ વધે છે। અને આ તબક્કામાં એ કીધું છે મુજબ કે ચોક્કસ સ્પષ્ટ હકારાત્મક અને નક્કર વિજ્ઞાનનો છે નિરીક્ષણ, અનુમાન, પરીક્ષણ, પ્રયોગ, વર્ગીકરણ આવી જે જુદી જુદી વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ કરીને સાચી માહિતી મેળવવા, કોઈ પણ ઘટના કયા કારણોને લીધે બની એ ઘટનાને સમજવા માટે આવા વૈજ્ઞાનિક કારણોનો ઉપયોગ કરી અને વ્યક્તિ છે એ વિચારતો થયો હતો। આ સ્તરમાં મતલબ કે જે વૈજ્ઞાનિક સ્તર છે એ મતલબ જેને આપણે પ્રત્યક્ષ સ્તર તરીકે ઓળખી શકીએ છીએ, એમાં શું કીધું કે પ્રત્યક્ષ તબક્કાની શરૂઆતમાં અમુક ચોક્કસ તથ્યો વિશેના નિયમો શોધવાનો પ્રયાસ થયો છે, પરંતુ સમય જતાં બૌદ્ધિક વિકાસ આગળ વધતા જાણી શકાય એવા બધા જ તથ્યોની સમજૂતી પૂરી પાડી શકે તેવા સામાન્ય વૈજ્ઞાનિક નિયમ શોધવામાં આવતા આ તબક્કાને તેની પૂર્ણતાએ પહોંચ્યો છે। દાખલા તરીકે ભૌતિક શાસ્ત્રમાં ગુરુત્વાકર્ષણના નિયમને આવા સામાન્ય વૈજ્ઞાનિક નિયમ તરીકે ઓળખાવી શકાય। જો કે કોમ્ટેએ લખ્યું છે કે સમાજશાસ્ત્રમાં સમગ્ર સમાજને લાગુ પડી શકાય એવો સર્વસામાન્ય સાર્વત્રિક સિદ્ધાંત સ્થાપવાનું વર્ણન અસંભવ છે। આમ છતાં સમાજશાસ્ત્રનો વિકાસ થતાં વિવિધ સામાજિક ઘટનાઓની સમજૂતી આપી શકે એવા કેટલાક સિદ્ધાંતો સ્થપાયા છે। એ કીધું છે કે પ્રત્યક્ષ તબક્કાની શરૂઆતમાં અમુક ચોક્કસ તથ્યો વિશેના નિયમો શોધવાનો પ્રયાસ થાય છે। મતલબ કે કોઈ પણ ઘટના બની તો એની પાછળ કયો નિયમ લાગુ પડે છે, એ નિયમ જે લાગુ પડતો હોય એ નિયમ સ્થાપવા માટેના પ્રયાસ થાય છે। જેમ જેમ સમય આગળ વધે છે એમ આવા નિયમો સ્થપાય છે, પરંતુ અહીંયા કીધું છે કે સમાજશાસ્ત્રમાં ચોક્કસ નિયમો સ્થાપવા ખૂબ અઘરા બને છે, એમ છતાં પણ શક્ય હોય ત્યાં સુધી ઘણા જ સચોટ નિયમો છે સમાજશાસ્ત્રમાં સ્થાપિત કરવા માટેના પ્રયત્ન થયા હતા। અને એમાં છેલ્લે બાબત છે પ્રત્યેક તબક્કામાં સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ શું હતું, એ સમયગાળામાં સમાજ કેવી રીતના વિકાસ પામે છે એની અહીંયા થોડી ચર્ચાઓ કરી લઈએ। તો અહીંયા કીધું છે કે પ્રત્યક્ષ તબક્કામાં સમાજના સભ્યોની વૈચારિક કે બૌદ્ધિક કક્ષા સંપૂર્ણપણે બદલાયેલી હોય છે। ઉપર જણાવી ગયા તેમ આ તબક્કામાં માણસ બૌદ્ધિક તાર્કિક દ્રષ્ટિએ ઘટનાઓનો વિચાર કરતો થાય છે। સૃષ્ટિને દેવદેવીની લીલા તરીકે કે કોઈ અગોચર શક્તિના રમકડા તરીકે જોતો નથી, પણ સૃષ્ટિની ઘટનાઓને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કરે છે। નિરીક્ષણ, પ્રયોગ, અનુમાન, વર્ગીકરણ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને માણસ ઘટનાઓ વિશે સાચી સમજ મેળવવાનો પ્રયાસ કરે છે। આથી આ તબક્કામાં સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ સમાજમાં વિવિધ સંગઠનોની રચના મૂળભૂત રીતે પરિવર્તન પામવા લાગે છે। અહીંયા કીધું છે કે આ જે અંતિમ તબક્કો છે એ તબક્કામાં સમાજના લોકોની વિચારસરણી છે, એમની વૈચારિક અથવા બૌદ્ધિક કક્ષા છે એ સંપૂર્ણપણે બદલાયેલી છે। ધાર્મિક, ત્યારે વ્યક્તિના માનસ ઉપર ધર્મનો પ્રભાવ હતો, એ પછી આધિભૌતિક મતલબ કે ધર્મ અને આધુનિકતા, અને છેલ્લો જે તબક્કો છે તબક્કામાં આધુનિકતા બાબતો બૌદ્ધિક વિચારો છે એ અતિ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા છે બૌદ્ધિક વિચારો વિકાસ પામેલા લાગે છે। આ સમયગાળા દરમિયાન સૃષ્ટિને કોઈ દેવી દેવતાઓની લીલા નહીં, પરંતુ આ સમયગાળા દરમિયાન સૃષ્ટિમાં જે પણ ઘટનાઓ બને છે એમની પાછળની વૈજ્ઞાનિક બાબતો છે તપાસવા તરફ આગળ વધે છે। એ કીધું છે કે નિરીક્ષણ, પ્રયોગ, અનુમાન, વર્ગીકરણ જેવી જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એ પદ્ધતિનો સાચી સમજ મેળવવા માટે પ્રયાસ થાય છે, અને એને લીધે આ સમયગાળા દરમિયાન સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ છે એ પરિવર્તન પામવા લાગે છે। અગાઉના બંને તબક્કાઓમાં માણસ સમાજની મૂલ્યોની ધાર્મિક અને આધિભૌતિક દ્રષ્ટિએ કરે છે, જ્યારે આ ત્રીજા તબક્કામાં પ્રત્યક્ષવાદી તબક્કામાં સામાજિક વ્યવસ્થા અને સામાજિક સંગઠનનું ઘડતર વૈજ્ઞાનિક રીતે થાય છે। માણસ કાર્ય અને પરિણામના સંદર્ભમાં બુદ્ધિપૂર્ણ સામાજિક ક્રિયાઓ કરતો થાય છે।
આ તબક્કામાં માણસ વિજ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની ભૌતિક સામાજિક પરિસ્થિતિ સુધારવા માટે સક્રિય બને છે. માણસ એમ માનતું થાય છે કે સામાજિક પરિસ્થિતિનું ઘડતર, વિકાસ અને પરિવર્તન પોતાના જ હાથમાં છે. ઈશ્વરની મહેરબાનીની રાહ જોઈને તે બેસી રહેતો નથી. સામાજિક, આર્થિક, રાજકીય અને ક્ષેત્રમાં આગળ વધતા, વિકાસ કરવા તેમના સક્રિયતા જાગે છે અને તેને આ સક્રિયતા બુદ્ધિ કે વિજ્ઞાન દ્વારા માર્ગદર્શિત થાય છે. ટૂંકમાં અહીંયા જે બાબત છે કે અગાઉના જે બે તબક્કામાં આપણે જોયું કે જ્યાં ધર્મ વ્યક્તિની માનસિકતાઓ પર અથવા સમાજ પર ધર્મ મહત્વ ધરાવે છે, એ પછી આધિભૌતિક તબક્કો મહત્વ ધરાવે છે, ત્યારે વ્યક્તિની માનસ ઉપર એ આવી જે દેવી શક્તિઓની બાબત છે એ જોવા મળતી હતી. પરંતુ આધુનિક જે તબક્કો છે જેને આપણે પ્રત્યેક સ્તર તરીકે ઓળખીએ છીએ, એ સમયગાળા દરમિયાન સમાજની દરેક બાબતો છે, બાબતો ઈશ્વરીય બાબતોને આધીન નથી, પરંતુ વ્યક્તિની ઈચ્છા મુજબ છે એ સમાજને પરિવર્તન કરી શકે છે. આમ જ્ઞાનનો જે ત્રિસ્તરીય નિયમ છે ઓગસ્ટ કોમનો, એમાં ધાર્મિક સ્તર, પછી આધિભૌતિક સ્તર અને પ્રત્યેક સ્તર, આ ત્રણ બાબતો અને આ ત્રણેય સમયગાળા દરમિયાન સમાજમાં કેવા બાબતો જોવા મળે છે એની ચર્ચા આપણે અહીંયા કરેલી છે. અહીંયા યુનિટ 2 છે એ પૂરો થાય છે. એ પછી આગળની બાબત છે એ આપણે આગળના યુનિટમાં જોઈશું.